નીકળીએ ભાઈ, ઓચિંતા જવાનું થયું છે તો ભાઈ ગાડી ધોવાઈ રહી છે અત્યારે. એમાં 44 ડિગ્રી પ્લસ જાય છે. 44 ડિગ્રી પહોંચ્યું. 44. શું બનાવ્યું છે જમવાનું મિત્રો? જો અહીંયા કેવું ગરમ ગરમ થઈ ગયું. જો આ બધું અહીંયા દોડામ દોડ જવું પડશે મારે. આ ગરમ હશે. ભાગો 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 ભાગો. હજી છે ને ભાઈ આ પંચર થયું જ નથી. આજે કદાચ ટાઈમ મળે ને તો કરાય ને. તો કેમ છો ફેમિલી? મજામાં જશો? હું પણ મજામાં. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ભાઈ નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને વ્લોગની શરૂઆત કરી છે આપણે ભાઈ 10:30 વાગે. વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને ભાઈ બહુ બધો તડકો પડી રહ્યો છે, બધા પોતપોતાનું ધ્યાન રાખજો. ચાલો ભાઈ, આજે આપણા પ્લોટે છે ને ભાઈ સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. ફટાફટ ત્યાં ચા પાણી લઈને જઈએ અને બધા મજૂરો જે આવ્યા છે ને એને નાસ્તો પાણી કરાવીએ કન્ટિન્યુ. અને આ મને એમ પૂછે છે તમને આલ્ગોરિધમમાં કાંઈ ખબર પડે છે? હું એને કહું તું આખો દી બધી સિરિયલો જોયા કરે તને એમાં કાંઈ ખબર પડે? હે, હું આલ્ગોરિધમ એટલે હું યુટ્યુબનો આલ્ગોરિધમ. હા, મારા એક મિત્ર છે ને રાજકોટથી ફોન હતો. એને યુટ્યુબ વિશે બધી માહિતી જોતી હતી, ઇન્સ્ટાગ્રામ વિશે માહિતી જોતી હતી, કાંઈક શીખવાડો. હું એને 1 કલાકથી શીખવાડતો હતો. ભલે મને કોઈએ નથી શીખવાડ્યું પણ હું એને 1 કલાકથી શીખવાડતો હતો કે આને. હા હા, તો 1 કલાકથી હું શીખતો હતો કે આટલી બધી વાત ન હોય ને આમ ને તેમ ને તેમાં ડખો થઈ ગયો આની યારે. હવે એ જો અમે જો સિરિયલ ચાલુ કરીને બેઠી તમને દેખાય જ ને. એમાં ફાયદો છે કે સોશિયલ મીડિયામાં આપણે જે કન્ટેન્ટ બનાવીએ એમાં ફાયદો છે. કમેન્ટ કરજો. જો હવે ગાડીની ચાવી લઈ લીધી છે અને ભાઈ પ્લોટે હે એ હા ભાઈ ત્યાં આપણી જે પ્લોટે ગાડી પડી છે ને એને આપણે સાઈડમાં મૂકીએ કેમ કે પ્લોટને ચકાચક કરવો છે. ઘણા ટાઈમથી નથી કર્યો તો આજે થઈ જશે. મોરિયન સંતાઈ ગયો છે. આવતો હતો પ્લોટેથી. કિધર ગયા ભાઈ? ये किधर गया मेरा बच्चा? देखिए इधर चल चल किधर जा रहा है? ओए यहाँ શું કરતો હતો તું? હે, તું પ્લોટે શું કરતો હતો? કે હે તો ભાઈ હજી હું પ્લોટે પહોંચ્યો નથી. રસ્તામાં હતો ત્યાં વિરાંશ ને મમ્મી ના રવિ ને બધા હામાં મળ્યા. હવે એ છે ને પાછો આવ્યો છે ગાડીની ચાવી લઈને. ભાઈ પ્લોટે પહોંચી ગયો છું. આ બધું ધોરાવાનું છે, સાફ સફાઈ કરવાની છે. એ ભાઈ આપણે ગાડી અહીંયા પડી છે અને આ બધું સાફ સુફ કરી નાખીએ હમણાં આપણે. તો મિત્રો ભાઈ પ્લોટે બધી સાફ સફાઈનું કામ હાલે છે. કોણ કોણ આવ્યું છે? તાર બા આવ્યા છે. તો આ ગાડી છે ને બહાર કાઢી લેવી છે. આમ તો અહીંયા મૂકી દો આ બાજુ. એ બોલ બોલ ઘરમાં 2 ગાડી બહાર કાઢી લેવી છે એટલે આ બધું સાફ થઈ જાય. જો અહીંયા બધું જો અહીંયા કેટલા બધા બાવા ઝાડા છે. બધું સાફ સુફ થઈ જાય. આ સંડાસ બાથરૂમ એ સાફ કરી નાખવાના છો. જો આ રીતે બધું સાફ સફાઈ થઈ છે ચાલુ. અહીંયા આવજો. અહીંયા સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. આ બધું ચકાચક થઈ જાય. લાકડા લેવરાઈ લીધા. અને આ વેલો છે ને ગલકાનો વેલો છે આવડો. અને આ 3 આંબા છે. 1 2 અને આ 3. અને મીઠો લીંબુડી. જો મિત્રો આ બધા બાવા ઝાડા કહેવાય ને એ બધું સાફ સુફ થઈ જાય છે. જો અહીંયા ઉપર છે બધે. અને જો આ બધો કચરો બધો સાંજે બધો સાફ થઈ જશે. શું બનાવ્યું છે જમવાનું? ઓ ભાઈ સાહેબ, હાઈ પ્રોટીન વધેલી રોટલીનું શાક. શેનું? હાઈ પ્રોટીન, બહુ પ્રોટીન હોય વધેલી રોટલી હોય ને. તો આ જો ઓલી રોટલી પડી હોય ને એનું શાક બનાવ્યું છે. મને બહુ ભાવે. લસણ નાખ્યું. બીજું શું બનાવ્યું જમવાનું? વાવ, ટીંડે કી સબ્જી. ભાઈ બપોરનું છે ને ભાઈ 1:30 થઈ ગયા છે ને હજી જમવાના કાંઈ ઠેકાણા નથી. એટલે જમવાનું બની ગયું છે તો કોઈ જમ્યા નથી હજી. અને બીજું એ મિત્રો અત્યારે 2 વાગે છે ને 43 ડિગ્રી પ્લસ વયું ગયું છે. અહીંયા છે ને બહાર આવો છું તો કેટલી વરાળ લાગે છે. વિરાંશ ને મોર્ય ભાઈ ધબધબાટી બોલાવે છે. બહારનું ટેમ્પરેચર બતાવું. ટેમ્પરેચર એટલે બધું વાતાવરણ બતાવું તમને. મિત્રો જો ભોર બપોરે 2 વાગે જો આખી બજાર ખાલી, કોઈ નહીં. જો આ લોકો મોબાઈલથી યુટ્યુબના વિડીયો શૂટ કરું ને એમાં 44 ડિગ્રી પ્લસ જાય છે. 44 ડિગ્રી પહોંચ્યું. 44 મિત્રો ભાઈ મેં અત્યારે તમે જોયું ને આગળ ક્લિપ મેં નાખી દીધી છે. અત્યારનું ભાઈ 1:30 વાગે 44 ડિગ્રી વેધર પહોંચ્યું છે ભાઈ ટેમ્પરેચર. અને આમ બહાર નીકળીએ ને તો બધું ગરમ ગરમ લાગે છે ભાઈ. અને હા મિત્રો તમારે ત્યાં કેટલું ગરમીનું ટેમ્પરેચર કેટલું જામ્યું છે કમેન્ટમાં જણાવજો મને. તો મને ખ્યાલ આવે કે તમારે ત્યાં કેટલું છે. અમારે અહીંયા 44 ડિગ્રી પહોંચી ગયું છે અત્યારે.
મિત્રો જો અહીંયા તે કેવું ગરમ ગરમ થઈ ગયું જો આ બધું. હવે અહીંયા દોડામ દોડ જવું પડશે મારે. આ ગરમ હશે. ભાગો 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 ભાગો. મિત્રો વિરાન છે ને મોરીએ જમી લીધું ને જો એ અત્યારે શું ખાય છે? આ શું ખાવ છો? પેપ્સી ખાય છે મિત્રો. અમે નાના નાના હે ભાઈ જમી લીધું તમે? મિત્રો ભાઈ મેં જમી લીધું ભાઈ થોડું થોડું ભાઈ. અત્યારે ગરમી બહુ પડે ને તો કાંઈ જમવાનું ભાવતું જ નથી ભાઈ. ફુદીનાનો રસ ને લીંબુ શરબત ને આવું જ કાંઈક ભાવે છે ભાઈ. ગુડ ઇવનિંગ મિત્રો. ભાઈ અત્યારે છે ને 5:45 થઈ ગયા છે અને મિત્રો હા પછી ઘડી મિત્રો 5:45 થઈ ગયા છે ને ભાઈ હું જાગી ગયો ભાઈ. સૂઈ ગયો તો ઘડીક. બહાર નીકળવાની સદંતર મનાઈ છે. અત્યારની વાત કરીએ ને તો અત્યારનું ટેમ્પરેચર હાલનું છે ને ફોન બંધ થઈ ગયો મારો. ચાર્જિંગમાં મૂકવો પડશે. તો ભાઈ મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો ભાઈ મને ખબર નહોતી. તો હા મિત્રો ભાઈ અત્યારનું ટેમ્પરેચર છે ને ભાઈ 45-46 ડિગ્રી 5:45 વાગે છે અને ભાઈ ભૂકા કાઢે છે ગરમી ભાઈ. કલાક જ સૂતો તો ભાઈ. કલાક સૂઈ ગયો ને ત્યાં પૂનમ બોલાવી કે ભાઈ આપણે ભાવનગર જવું છે, કંઈક શોપિંગ કરવી છે. એ પહેલાં છે ને ઓલું પ્લોટે બધું ચેક કરવા જવું છે. ઓલા લોકો બધું કામ કરે છે ને પ્લોટે બધું સાફ સફાઈ કરે છે ને એ જોઈ આવીએ ને કેવું સાફ સફાઈ કર્યું. ગાડી લેતા આવીએ કેમ કે ગાડીમાં ઓલું પંચરનું કામ કરાવવું છે. બધી શોપિંગ કરવી છે. જઈએ આપણે. પાણી પી લઈએ થોડુંક. મિત્રો ચા તો નહોતી પીવી પણ ઓલી રોજની ટેવ છે ને ચા પીવાની એ થોડી ગમતી. જો ઘૂંટડા જેવી ચા લીધી છે પી લઈએ કેમ કે ગરમી બહુ પડે છે ને તો એસિડિટી થઈ જાય છે. તો ચા પીને પછી આપણે છે ને પ્લોટે જઈએ. વિરાંશ આવ્યો છે. હાય કરે છે બધાને. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. તો ભાઈ વિરાંશે આપણને કહી દીધું છે. થેન્ક યુ. તો આવડો પંપ લઈ લીધો છે. તું લઈને ખોલ જાઉં આવું ચાલ ફટાફટ. ફાઇનલી મિત્રો ભાઈ પ્લોટે આવી ગયો છું અને એક વસ્તુ બતાવું પ્લોટે. તમે દાંત કાઢવા મળશે. જુઓ આ શું છે જુઓ. લ્યો આટલો કચરો નીકળ્યો આમ જુઓ. બધી જગ્યાએ સાફ થઈ ગયું છે. ચકાચક થઈ ગયું છે ચારેય બાજુ. જુઓ અહીંયા બધે. હા ભાઈ જો હવા ભરે છે ગાડીમાં. હજી છે ને ભાઈ આ પંચર થયું જ નથી. આજે કદાચ ટાઈમ મળે ને તો કરાવી નાખશું. પણ આ જુઓ ઓ ભાઈ સાહેબ. તો મિત્રો આવું થાય. આપણે ભાઈ મજૂરો કામ કરતા હોય ને દાડિયા માથે ઊભા રહીએ ને તો કામ થાય. બપોર પછી એ લોકો આવ્યા જ નહીં. ભલે ન આવ્યા કાંઈ વાંધો નહીં પણ કંઈ જાવત ને તો ખ્યાલ આવે. અને ભાઈ આપણે મજૂરો પર દયા ખાઈએ ભાઈ. દયા ડાકણને ખાય કાંઈ વાંધો નહીં. આપણને એમ થાય કે ભાઈ તડકો છે ને પણ ભલે આવી ગયા ભાઈ. બપોર પછી આવ્યા જ નહીં. શું કામ ન આવ્યા ને કેમ ન આવ્યા કાંઈ ખબર જ નથી. બાકી તમને ખબર ને આપણે ચા નાસ્તાથી લઈને બધું એને પ્રોવાઈડ કરીએ છીએ. અધૂરું કામ મૂકીને ઉઈ ગયા. જો બધું અહીંયા અડધે મૂકીને ઉઈ ગયા. અહીંયા બધે જો બધા બાવા ઝાડા પાડવાના નથી. કાંઈ કર્યું નહીં. બધું આમનેમ રાખીને ઉઈ ગયા. મિત્રો ગાડી છે ને આમ આગળ લઈ લો કારણ કે ઓલી નોઝર છે ને ઘરે મૂકી આવ્યા છે. તો ગાડી આગળ લઈને ત્યાં થોડુંક પાણી નાખીને કાચબાચ ધોઈ નાખે. ચાલો મિત્રો આપણે છે ને ભાઈ ભાવનગર જવા માટે નીકળીએ ભાઈ. ઓચિંતા જવાનું થયું છે ભાઈ. ઓલું બેટરીમાં પાણી ભરવાની ઓલી યાદ દેવરાવજો અત્યારે મૂકવાની ગાડીમાં. બેટરીમાં આપણે છે ને ઇન્વર્ટર એની બેટરીમાં પાણી ભરીએ છીએ કે ખાલી થઈ ગયું છે એ લાવવાનું છે. આપણે જાય ભાવનગર ઓચિંતા જવાનું થયું છે. ફટાફટ ઘરનો સામાન લઈને પાછા આવીએ આપણે. ચાલો વિરાંશ આવી ગયો છે. પૂનમ ને મોરી આવી ગયા છે. તો મિત્રો હવે આપણે છે ને ભાવનગર જવા માટે નીકળીએ ને ભાઈ ભાવનગરથી બહુ બધી શોપિંગ કરીને આવવાનું છે. અને શું શું લઈએ છે ને એ આની પછીના નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે. એટલે નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વ્લોગ તમને ભાવનગરનો જોવા મળશે. તો ખાસ કરીને જોજો. મળીએ આપણે આની પછીના નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી અમને રજા આપો. બાય બાય.